નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અર્બુદા સેવા સમિતિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ગામે ગામથી શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અહીં ઘણા સમાજો દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરતા હોય છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન અર્બુદા સેવા સમિતિના અધ્યક્ષ સભ્યો સહિત મોટી સંખ્યામાં અંબાજી ખાતે આવ્યા હતા. કાર્યક્રમ શરૂ કરતા પહેલા વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં કારોબારીની મીટિંગ યોજાઈ હતી. 1253 ગામના અલગ અલગ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આગેવાનો બોલ્યા હતા કે આપણા હાથમાંથી ઘણી બધી સંસ્થાઓ જતી રહી છે, આપણે હવે એક રહેવું પડશે. શક્તિપીઠ અંબાજી ખાતે બપોર બાદ અર્બુદા સેવા સમિતિના કાર્યક્રમમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો આવ્યા હતા. આજના આ કાર્યક્રમમાં વિવિધ ઠરાવો પસાર કરાયા હતા, જેમાં વિવિધ સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ઠરાવ મંજૂર કરાયો હતો અને ગાંધીનગર ખાતે ચૌધરી સમાજનું ભવન પણ નિર્માણ કરવામાં આવશે. અલગ અલગ સભ્યોએ ટેકો આપી વિવિધ મુદ્દે સમાજને ટેકો આપ્યો હતો અને સમાજને એક થવા પર સહમતિ દર્શાવી હતી. કેટલાક આગેવાનો બોલ્યા હતા કે દૂધ ખાટા હોય તેમ આપણા સમાજના સભ્યો વધારા માટે 2 લાખ સભ્યો વધારા પડશે. આ કાર્યક્રમમાં રાજકીય સામાજિકના અલગ અલગ મુદ્દાઓ પર ટેકો જાહેર કરાયો હતો. આજના ચૌધરી સમાજ ઘણો પાછળ રહેતો સમાજ છે. આ સમાજના આગેવાનો વેચાઈ ચૂકેલા નથી. જાહેર જીવનની અંદર પણ ઘણા બધા શૈક્ષણિક અને ખેતી લાયક આવનારા સમયમાં વિધાનસભા અને લોકસભામાં આપણા સમાજના ઘણા લોકો ચૂંટાય તેવી વિનંતી કરીએ છીએ. સ્નેહ મિલનના અંતર્ગત અર્બુદા સેવા સમિતિએ શક્તિ પ્રદર્શન કર્યું હતું.